डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએના મુખ્ય સંસ્કૃતમાં આપણે કુલ 2 પેપર ભણવાના છે, જેમાં પ્રથમ પેપરનું નામ સંસ્કૃત ગદ્ય અને પદ્ય સાહિત્ય છે. આ પ્રથમ પેપરમાં આપણે કુલ 4 વિભાગનો અભ્યાસ કરવાનો છે, જેમાંથી આજે આપણે પ્રથમ પેપરના વિભાગ 2 એટલે કે રઘુવંશ સર્ગ 1ના નિયત શ્લોકોનો અભ્યાસ કરીશું. મિત્રો, આ પૂર્વેના લેક્ચરમાં આપણે પ્રસ્તુત વિભાગના પ્રથમ યુનિટનો એટલે કે રઘુવંશનો પરિચય પ્રાપ્ત કર્યો છે, અને ત્યાર પછીના લેક્ચરમાં દ્વિતીય યુનિટમાંથી કેટલાક શ્લોકોનો પણ આપણે અભ્યાસ કર્યો. મિત્રો, રઘુવંશની શરૂઆત શિવ અને પાર્વતીના નમસ્કાર કરવાથી થાય છે. ત્યારબાદ કવિ કાલિદાસે રઘુવંશી રાજાઓના ગુણોનું ખૂબ જ સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે, અને ત્યારબાદ શ્લોક 11થી 30માં દિલીપ રાજાનું વર્ણન શરૂ થાય છે. મિત્રો, રઘુવંશનો જે પ્રથમ રાજા થઈ ગયો તે રાજાનું નામ હતું રાજા દિલીપ. દિલીપ રાજા રઘુવંશી રાજાઓમાં પ્રથમ ગણાય છે, અને તેનું વર્ણન આપણે જોતા રહેલા છે. આ પૂર્વેના લેક્ચરમાં આપણે શ્લોક 11થી શ્લોક 16 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ચાલો આજે આપણે તેનાથી આગળના શ્લોકોનો અભ્યાસ કરીશું. મિત્રો, રાજાના અને રાજ્યના કેટલાક નીતિ નિયમો હોય છે, કેટલાક ધારાધોરણો હોય છે. એ નિયમો પ્રમાણે જ રાજા પોતે પણ ચાલતો હોય છે અને તેની પ્રજાને ચાલવા માટે પણ પ્રવૃત્ત કરતો હોય છે. તો અહીંયા કવિ કાલિદાસ કહે છે, રેખા માત્રમપી ક્ષુન્નાત આમનો વર્તમન પરમ ન વ્યતીયુ પ્રજાસ્તસ્ય નિયંતુર્નેમિવૃત્તયઃ. નિયંતુઃ તસ્ય નેમિવૃત્તયઃ પ્રજાઃ આમનોઃ ક્ષુન્નાત વર્તમનઃ પરમ રેખામાત્રમ અપી નઃ વ્યતીયુઃ. અહીંયા કવિ કાલિદાસ કહે છે નિયંતુઃ. નિયંતુઃ એટલે કે સારથી. સારથી જ્યારે રથ ચલાવતો હોય, રથ હાંકતો હોય, ત્યારે એના રથના પૈડાની જે ધાર છે એનો જે ચીલો હોય છે એમાંથી સહેજ પણ આડી અવળી થતી નથી. અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે નિયંતુઃ તસ્ય નેમિવૃત્તયઃ. તેની જે નેમિવૃત્ત એટલે કે તેનો જે ચીલો છે એમાંથી એના પૈડાની ધાર સહેજ પણ રેખા માત્રમ અપી ન વ્યતીયુઃ, સહેજ પણ આડી અવળી થતી નથી. તે જ રીતે પ્રજાઃ આમનોઃ ક્ષુન્નાત વર્તમનઃ. આ મનોહ, મનુ ભગવાનથી શરૂ થયેલા, મનુ પર્યંત એટલે કે આ મનોહ, મનુ ભગવાનથી શરૂ થયેલા વર્તમનઃ એટલે કે માર્ગથી રેખા માત્રમ અપી નઃ વ્યતીયુઃ. રેખા માત્ર એટલે કે સહેજ પણ આડી અવળી થતી ન હતી. કોણ? તો કહે છે કે પ્રજા, તસ્ય પ્રજા એટલે કે દિલીપ રાજાની પ્રજા. મિત્રો, અહીંયા મનુસ્મૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનુ ઋષિએ મનુસ્મૃતિ નામનો ગ્રંથ રચ્યો છે, જેમાં પ્રજાએ અથવા મનુષ્યએ પાળવાના નીતિ નિયમો, મનુષ્યએ કેવી રીતે પોતાનું જીવન જીવવું તેનું વર્ણન મનુએ ખૂબ જ સરસ રીતે કર્યું છે. તો મનુએ જે નક્કી કરેલા વર્તન વ્યવહારના ધારાધોરણો છે તે જ પ્રમાણે દિલીપની પ્રજા વર્તન કરતી હતી. જેમ રથ હોય એ એના પૈડામાંથી, એના ચીલામાંથી એના પૈડાની ધાર સહેજ પણ આડી અવળી ન જાય, તેમ મનુ મહારાજે નક્કી કરેલા જે જીવન જીવવાના ધારાધોરણો છે, નીતિ નિયમો છે, એનાથી પર જઈને
દિલીપની પ્રજા સહેજ પણ એવું વર્તન કરતી ન હતી. એટલે કે દિલીપની પ્રજા મનુએ નક્કી કરેલા ધારાધોરણો મુજબ જ પોતાનું જીવન વ્યતીત કરતી હતી, એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા ઉપમા અલંકારનો પ્રયોગ કાલિદાસે કર્યો છે. દિલીપ જે છે એને સારથીની ઉપમા આપવામાં આવી છે. સારથી એટલા માટે જ હોય છે કે રથ સહેજ પણ આડો અવળો જાય તો સારથી એને પાછો અંકુશમાં લાવે છે અને નિયત કરેલા રસ્તા પર ચાલવા માટે પ્રવૃત્ત કરે છે. તો અહીંયા દિલીપને પણ સારથીની ઉપમા આપવામાં આવી છે કે જેમ ચીલે ચાલવા ટેવાયેલા અશ્વો સહેજ પણ આગા પાછા થાય તો તેમને નિયમનમાં લાવવા માટે એક કુશળ ચાલકની જરૂર હોય છે, તેમ દિલીપને અહીંયા નિયંતા કહ્યો છે. એટલે કે પ્રજા માટે એક કુશળ નિયંતા એ દિલીપ હતો. પ્રજા જો પોતાના સાચા માર્ગેથી સહેજ પણ આડી અવળી ચાલે તો દિલીપ તેમને અંકુશમાં લાવે એવો એક સક્ષમ રાજા હતો. અહીંયા દિલીપને સારથીની ઉપમા આપવામાં આવી છે. દિલીપની જે પ્રજા છે એને પૈડાના ધારની ઉપમા આપવામાં આવી છે. અને મનુ ભગવાને શરૂ કરેલી જે મર્યાદા છે, જે નક્કી કરેલા ધારાધોરણો, વર્તન વ્યવહારના નીતિ નિયમો છે, એને ચીલાની ઉપમા આપવામાં આવી છે, એટલે કે રસ્તાની ઉપમા આપવામાં આવી છે. એટલે અહીંયા સુંદર ઉપમા દ્વારા દિલીપ જે પ્રશંસનીય રીતે શાસન કરતો હતો એનું વર્ણન પ્રસ્તુત શ્લોકમાં કવિએ કર્યું છે. સુંદર ઉપમા અહીંયા પ્રયોજાઈ છે. તો હવે આપણે આગળનો શ્લોક જોઈશું. પ્રજાનામેવ ભૂત્યર્થમ સતાભ્યો બલિમગ્રહીત સહસ્ર ગુણમુત્સૃષ્ટમ આદત્તે હિ રસમ રવિઃ. મિત્રો, સૂર્યની ઉપમા દ્વારા અહીંયા દિલીપ રાજાની જે પ્રજાપરાયણતા હતી તો એનું આ શ્લોકમાં કવિ કાલિદાસે ખૂબ જ સુંદર રીતે ઉપમા દ્વારા વર્ણન કર્યું છે. પ્રજાનામ ભૂત્યર્થમ એવ એટલે કે પ્રજાની ભૂતિ એટલે કે કલ્યાણ માટે, પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની સુખ સગવડ વધારવા માટે સતાભ્યો એટલે કે તે, સ એટલે કે તે, દિલીપ રાજા, તાભ્યો એટલે કે પ્રજા પાસેથી બલિમ અગ્રહિત, બલિમ એટલે કે કર ઉઘરાવતો હતો, ટેક્સ લેતો હતો. જેવી રીતે સહસ્ર ગુણમ ઉત્સૃષ્ટમ રસમ રવિઃ આદત્તે. સહસ્ર ગુણ ઉત્સૃષ્ટમ એટલે કે સહસ્ર એટલે કે 1000, ગુણમ એટલે કે ગણું, 1000 ગણું કરીને પાછું આપવા માટે ઉત્સૃષ્ટમ રસમ આદત્તે. રસમ એટલે કે જળ, અહીંયા જળ માટે રસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આદત્તે એટલે કે ઉઘરાવતો હતો અથવા લેતો હતો. સૂર્ય સમુદ્ર પાસેથી જળ શોષે છે, ગ્રહણ કરે છે, પરંતુ એ જ જળને 1000 ગણું કરીને અને સૂર્ય જ તેને એમ કે પાછું આપે છે, મેઘ દ્વારા તેને પાછું આપે છે. એટલે કે સૂર્ય ભલે જળ શોષી લે છે, જળ લઈ લે છે, ગ્રહણ કરી લે છે, પરંતુ એ શેના માટે? તો કે પ્રજાના કલ્યાણ માટે, 1000 ગણું કરીને પાછું આપવા માટે, એટલે કે વરસાદ રૂપે પ્રજાને તે જળ પાછું આપવા માટે જ સૂર્ય સમુદ્ર પાસેથી જળ ગ્રહણ કરે છે. તો સૂર્યની ઉપમા દ્વારા અહીંયા દિલીપનું વર્ણન કરવામાં આવ્યું છે કે દિલીપ પણ પ્રજા પાસેથી કર ઉઘરાવે છે, કર ગ્રહણ કરે છે, પરંતુ શા માટે ગ્રહણ કરે છે? તો એ જ કરના દ્વારા જે સંપત્તિ ભેગી થાય તો એના દ્વારા પ્રજાના કલ્યાણના કાર્યો કરવા માટે, પ્રજાની સુખ સગવડ વધારવા માટે જ દિલીપ તે કરનો એમ કે ઉપયોગ કરતો હતો. તેવું અહીંયા કાલિદાસ કહે છે કે જેવી રીતે રવિઃ એટલે કે સૂર્ય સહસ્ર ગુણમ 1000 ગણું કરીને ઉત્સૃષ્ટમ એટલે કે પાછું આપવા માટે જ રસમ આદત્તે જળને શોષે છે, તેવી રીતે દિલીપ પણ સહ એટલે કે દિલીપ પ્રજાનામ એવ ભૂત્યર્થમ પ્રજાના કલ્યાણ માટે, પ્રજાના સુખ સગવડ વધારવા માટે જ તાભ્યો બલિમ અગ્રહિત તેમની પાસેથી કર ગ્રહણ કરતો હતો, કર ઉઘરાવતો હતો. એટલે આ શ્લોકમાં આપણને દિલીપ રાજાની પ્રજાપરાયણતા નો ખ્યાલ આવે છે અને સ્વાર્થ વૃત્તિનો અભાવ અત્યારે જે રીતે જોવા મળે છે કે
જે પ્રમાણે આપણી પાસેથી ટેક્સ લેવામાં આવે છે એ એટલા પ્રમાણમાં પ્રજા કલ્યાણના જે કાર્યો થવા જોઈએ એ થતા નથી દેખાતા. તો અહીંયા દિલીપનો સ્વાર્થ વૃત્તિનો અભાવ જોવા મળે છે કે પોતાની પાસે રાખવા માટે કે પોતાના ભોગ માટે, પોતાની સુખ સગવડ માટે એ પ્રજા પાસેથી કર નહોતો ઉઘરાવતો, પણ એ પ્રજાના જ કલ્યાણ કરવા માટે, પ્રજાને જ 1000 ગણું કરીને પાછું આપવા માટે જ એમની પાસેથી કર ઉઘરાવતો હતો. મનુએ પણ મનુસ્મૃતિમાં કહ્યું છે કે પ્રજાની આવકનો જે 6ઠ્ઠો ભાગ છે એ કર તરીકે લેવો, અને એટલા માટે જ રાજાને ષષ્ઠાંશ વૃત્તિ કહેવામાં આવે છે કે પ્રજા પાસેથી 6ઠ્ઠો ભાગ કર તરીકે રાજા ઉઘરાવતો. તો અહીંયા સૂર્યની ઉપમા દ્વારા રાજા દિલીપના પ્રજાપરાયણતા અને સ્વાર્થ વૃત્તિના અભાવ વગેરે જેવા ગુણોનું કવિ કાલિદાસે સુંદર રીતે નિરૂપણ કર્યું છે. હવે આપણે આગળના શ્લોક તરફ જઈશું. સેના પરિચ્છદસ્તસ્ય દ્વયમેવાર્થ સાધનમ શાસ્ત્રેષુ અકુંઠિતા બુદ્ધિર મૌર્વી ધનુષી ચાતતા. અહીંયા કહ્યું છે કે તસ્ય સેના પરિચ્છદ, તેનું જે સેના હતી, તેનું સૈન્ય હતું, તે તો ફક્ત પરિચ્છદ એટલે કે શોભારૂપ જ હતું. તેની સેના લડવા માટે ન હતી, પરંતુ એક શોભા તરીકે હતી કે સેનાને જોઈને જ દુશ્મન ભાગી જાય, કે એને લડવાની જરૂર જ ના પડે, એવું એનું સૈન્ય હતું. દ્વયમ એવ અર્થ સાધનમ, દ્વયમ એટલે કે બે જ બાબતો, અર્થ સાધનમ એટલે કે તેના કાર્યમાં સાધનરૂપ હતી. કઈ બે બાબતો? શાસ્ત્રેષુ અકુંઠિતા બુદ્ધિ, શાસ્ત્રમાં ધારદાર બુદ્ધિ, શાસ્ત્રો દ્વારા ધારદાર તીક્ષ્ણ કરેલી તેની બુદ્ધિ, અને મૌર્વી ધનુષી આતતા. ધનુષી આતતા મૌર્વી એટલે કે ધનુષ્ય ઉપર, આતતા એટલે કે ચડાવેલી, મૌર્વી એટલે પણજ. ધનુષ્ય ઉપર ચડાવેલી પણજ, ધનુષ્ય પર ખેંચેલી પણજ, અને શાસ્ત્રોમાં ધારદાર બુદ્ધિ. મિત્રો, અહીંયા દિલીપના બુદ્ધિ અને બળનું વર્ણન કરવામાં આવ્યું છે કે દિલીપને સૈન્ય લઈને લડવા જવાની જરૂર જ ઊભી ન થતી હતી. તેનું સૈન્ય જે હતું એ તો ફક્ત શોભારૂપ જ હતું, પણ તેના કાર્યમાં બે જ બાબતો સાધનરૂપ હતી કે એક તો શાસ્ત્રોમાં ધારદાર બુદ્ધિ. આપણે કહેવત સાંભળી છે કે બળ નહીં પણ કળથી કામ આગળ વધે, એટલે બળની જરૂર ન હોય ત્યાં કળથી કામ કરવું જોઈએ. તો અહીંયા પણ એવું જ કહ્યું છે કે દિલીપની બુદ્ધિ જ એટલી શાસ્ત્રોનું અભ્યાસ કરીને તીક્ષ્ણ ધારદાર થયેલી હતી કે તેને એ બુદ્ધિ દ્વારા જે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દેતું. અને બીજું એનું અર્થ સાધન છે કે ધનુષ પર ખેંચેલી પણજ, એના ધનુષમાં પણ એટલી તાકાત હતી કે ધનુષનો ટંકાર કરતાં જ શત્રુઓ એમ કે ડરીને ભાગી જતા. એટલે પોતાનું જે કાર્ય છે એ પાર પાડવા માટે દિલીપ પાસે આ બે સાધન હતા. એક તો એની શાસ્ત્રોમાં ધારદાર બુદ્ધિ અને એની ધનુષ પર ખેંચેલી પણજ. એટલે એને બીજા કોઈનો આધાર લેવો પડતો ન હતો પોતાનું કાર્ય પાર પાડવા માટે. એટલે કે તેના સહાયક આ બે જ વસ્તુ હતા, એક બુદ્ધિ અને બીજું છે તેનું બળ. આગળનો શ્લોક જોઈએ. તસ્ય સંવૃત્ત મંત્રસ્ય ગૂઢાકારેંગિતસ્ય ચ ફલાનુમેયા પ્રારંભા સંસ્કારા પ્રાક્તના ઇવ. મિત્રો, કોઈ પણ રાજકીય કાર્ય કરવું હોય તો સૌપ્રથમ એની મંત્રણા થાય, મીટિંગ થાય, એના માટેનો પ્લાન બને, એનું આયોજન થાય, અને ત્યાર પછી જ જોરદાર આયોજન સાથે કોઈ પણ રાજકીય કામ આગળ વધતું હોય. તો અહીંયા પણ એ જ વાત કરવામાં આવી છે. સંવૃત મંત્રસ્ય, જેની મંત્રણાઓ ગુપ્ત છે. ગૂઢાકારેંગિતસ્ય છે, આકાર અને ઇંગિત, જેની આકૃતિ અને ચેષ્ટાઓ એ પણ ગૂઢ છે. એવા તે તસ્ય એટલે કે દિલીપના જે કાર્યો હતા એનું
પ્રાક્તના સંસ્કારાહ ઇવ પૂર્વજન્મના સંસ્કારોની જેમ ફલાનુમેયા પરિણામ ઉપરથી જ અનુમાન થઈ શકતું. મિત્રો, માણસને આ જન્મમાં એને શું પ્રાપ્ત થાય છે તેના પરથી ખ્યાલ આવે કે એણે પૂર્વજન્મમાં કેવા કર્મ કર્યા હશે. આપણે ત્યાં કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત પ્રચલિત છે. તેમાં આપણે સૌ માનીએ છીએ કે પૂર્વજન્મે કેવા કર્મો કર્યા હશે તે આપણને યાદ નથી હોતું, પરંતુ અત્યારે આપણને ફળ કયા મળે છે ને તેના પરથી આપણે પૂર્વજન્મના સંસ્કારોનું જ્ઞાન આપણને થાય છે કે સારા કર્મ કર્યા હશે કે ખરાબ કર્મ કર્યા હશે. એટલે કે પરિણામ ઉપરથી જ આપણા કર્મોનું અનુમાન થઈ શકે છે. તો અહીંયા દિલીપનું પણ એ જ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે દિલીપ જે મંત્રણા કરતો, પોતાના મંત્રીઓની સાથે બેસીને જે આયોજન કરતો, જે પણ મંત્રણા કરતો એ ગુપ્ત રાખતો અને તેના આકાર અને ઇંગિત આપણે જાણીએ છીએ કે મનુષ્યના જે એનું મુખ હોય એના હાવભાવ પરથી તેના મનમાં શું ચાલી રહ્યું છે તેનો આપણને ખ્યાલ આવી જતો હોય છે સામાન્ય રીતે. પરંતુ દિલીપ પોતાના મનોભાવો છુપાવવામાં એટલો કુશળ હતો કે તેની મંત્રણાઓ શું ચાલી રહી છે તે તેના બાજુમાં બેઠેલા મંત્રીને પણ ખબર ન પડતી. અહીંયા એ જ કહેવામાં આવ્યું છે ગૂઢાંકારેણ ગીતસ્ય ચ. ગૂઢ એટલે કે ગુપ્ત રહેતી, આકાર અને ઇંગિત. આકાર એટલે કે હર્ષ, શોક વગેરે શારીરિક વિકાર. ગમે તેટલી મુશ્કેલીઓ હોય કે ગમે તેટલો એને સારો પ્રતિભાવ મળ્યો હોય, ગમે તેટલી એની પ્રશંસા થતી હોય, પણ એના મુખ પર હર્ષ કે શોક વગેરે વિકારો જલ્દી એ લાવી ન દેતો. સામેવાળાને ખબર ન પડતી કે દિલીપ ખુશ છે કે પછી એ શોકમાં છે. કોઈ પણ વિકાર એ સરળતાથી સામાન્ય માણસને, સામેના માણસને સમજી જાય એવી રીતે પ્રગટ ન કરતો. એટલે કે પોતાના મનોભાવો છુપાવવામાં એ કુશળ હતો. એ જ રીતે ઇંગિત એટલે કે માનસિક ચેષ્ટાઓ. તમારા મગજમાં કે તમારા મનમાં શું વિચારો ચાલી રહ્યા છે તે તમારા મુખ પર સામાન્ય રીતે આવી જ જતા હોય છે. પરંતુ દિલીપ પોતાના અંદરના મનોભાવો છુપાવવામાં એટલો કુશળ હતો કે સામેનો માણસ એને જલ્દી સમજી ન શકે. અને આ જ એક રાજાની વિશિષ્ટતા કહેવાય કે શું ચાલી રહ્યું છે, ભલે ને ગમે તેટલો મોટો મુશ્કેલીનો પહાડ સામે ઊભો હોય, પરંતુ પોતે તૂટી ન પડવું કે પોતે શોકમાં ન આવી જવું તો એક રાજાની ખાસિયત હોય છે. તો દિલીપમાં પણ એ જ વસ્તુ દેખાય છે કે એની મંત્રણાઓ તો ગુપ્ત રહેતી, પરંતુ એના મનોભાવો પણ એ ગુપ્ત રાખવામાં કુશળ હતો. અને એ કોઈ પણ આયોજન કરતો હોય તો કયા કામનું એ આયોજન કરે છે એ ક્યારે ખબર પડતી કે જ્યારે એ કામ પૂર્ણ થતું, ફળ એનું આવે ત્યારે જ ખબર પડે કે ઓહો, દિલીપે તો આટલા મોટું કાર્યનું આયોજન કરીને એને પૂર્ણ પણ કરી લીધું. તો અહીંયા ઉપમા જ આપવામાં આવી છે કે પૂર્વજન્મના સંસ્કારોનું જે અનુમાન છે એ એના પરિણામ પરથી જ થઈ શકે. આપણે અત્યારે જે પરિણામ મળે છે એ પૂર્વજન્મે સારા કે ખરાબ કર્મો કર્યા હશે તેનું છે એવું આપણે અનુમાન કરી શકીએ. તેમ દિલીપના કાર્યોનું અનુમાન પણ પરિણામો પરથી જ થઈ શકતું. મતલબ કે એના મનમાં શું ચાલી રહ્યું છે એ કોઈ પણ એમ કે નક્કી કરી શકતું નહીં. જ્યારે પરિણામ આવતું ત્યારે જ સૌને ખબર પડતી કે દિલીપે આ કાર્યની યોજના કરી અને એને પાર પણ પાડી. એટલે સુંદર ઉપમાનો અહીંયા પૂર્વજન્મના સંસ્કારોની એમ કે ઉપમા આપીને અને કાલિદાસે સુંદર વર્ણન દિલીપ રાજાનું કર્યું છે. આપણે આગળનો શ્લોક જોઈશું. જુગોપાત્માનમત્રસ્તો ભેજે ધર્મમનાતુરઃ અગૃધ્નુરાદદેશોર્થમ અસક્ત સુખમન્વભૂત. અહીંયા દિલીપનો જે ધર્મ, અર્થ, કામ એનું જે
ઉપભોગ કરવાનો છે અથવા ધર્મ અર્થ અને કામનું જે પાલન કરવાનું છે અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધવાનું છે, તો એનું અહીંયા સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા કહે છે કે સહ અત્રસ્તઃ એટલે કે નિર્ભય થઈને આત્માનમ જુગોપ, આત્માનમ એટલે કે પોતાનું, જુગોપ એટલે કે રક્ષણ કરતો. દિલીપ રાજા નિર્ભય થઈને પોતાનું રક્ષણ કરતો. અનાતુરઃ ધર્મમ ભેજે, અનાતુરઃ એટલે કે નિરોગી રહીને ધર્મમ ભેજે ધર્મનું પાલન કરતો. અગૃદ્નુઃ અર્થમ આદદે એટલે કે નિર્લોભી બનીને અર્થમ એટલે કે ધન, આદદે એટલે કે મેળવતો. અને અસક્ત સુખમ અન્વભૂત, અનાસક્ત થઈને એ સુખનો અનુભવ કરતો. ફરીથી જોઈએ, તે રાજા દિલીપ અત્રસ્ત આત્માનમ જુગોપ એટલે કે ભય વગરનો થઈને નિર્ભય બનીને પોતાનું રક્ષણ કરતો. અનાતુરઃ ધર્મમ ભેજે એટલે કે નિરોગી રહીને ધર્મનું પાલન કરતો. અગૃદ્નુઃ અર્થમ આદતે નિર્લોભી બનીને ધન મેળવતો. અને અસક્ત સુખમ અન્વભૂત, અનાસક્ત થઈને એ સુખનો અનુભવ કરતો. અહીંયા દિલીપ રાજાના 4 ગુણો એટલે કે નિર્ભયતા, નિરોગીપણું, નિર્લોભીપણું અને અનાસક્તિ, તો આ 4 ગુણોનું અહીંયા વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર જ ધર્મ કરવાનું અથવા ધર્મ પ્રાપ્ત કરવાનું પહેલું સાધન છે. જો માણસ નિરોગી હશે તો જ એ ધર્મનું પાલન કરી શકશે, તો જ એ અર્થ મેળવી શકશે અને તો જ એ મોક્ષ સુધી પહોંચી શકશે. એટલે કે સૌથી પહેલું સાધન શરીર છે. શરીરને નિરોગી રાખવું એ એમ કે આપણી ફરજ છે. તો દિલીપ નિરોગી રહીને ધર્મનું સેવન કરતો અને એનામાં કોઈ જાતનો ભય ન હતો. ભય વગરનો થઈને અને એ પોતાનું રક્ષણ કરતો, પોતાનું રક્ષણ કરી શકે એવા એનામાં ગુણો હતા. નિરોગી રહીને તે ધર્મનું સેવન કરતો. લોભ રાખ્યા વગર એ ધન મેળવતો, એનામાં કોઈ પણ જાતનો લોભ ન હતો. એ ધન મેળવતો, પરંતુ એ શાના માટે? તો કે છે કે પ્રજાના કાર્યો કરવા માટે, ત્યાગ કરવા માટે. આપણે આગળ પણ રઘુવંશી રાજાઓના ગુણોનું વર્ણન જોયું હતું કે ત્યાગા એ સંભૃતાર્થાનામ એટલે કે સંપત્તિ મેળવતા રઘુવંશી રાજાઓ, પણ એ શાના માટે? તો કે છે કે ત્યાગ કરવા માટે. એટલે દિલીપ પણ લોભ રાખ્યા વગર ધન મેળવતો અને સુખમ અન્વભૂત, અનાસક્ત અભવન સુખમ અન્વભૂત એટલે કે સુખ આપનારા પદાર્થોમાં એ આસક્ત થતો નહીં, સુખ મેળવતો પણ એ અનાસક્ત થઈને. મિત્રો, ગીતામાં પણ કર્મફલ સંન્યાસ અને અનાસક્તિની ભાવના ભગવદ્ ગીતામાં એનું ખૂબ જ સુંદર રીતે શ્રી કૃષ્ણે કે વર્ણન કર્યું છે કે જેવી રીતે કમળ છે એ કમળના જે પર્ણો છે એ પાણીમાં રહીને પણ પાણીથી અલિપ્ત રહે છે, ભીંજાતા નથી. તેવી જ રીતે મનુષ્યએ પણ કર્મો કરવા જોઈએ પણ કર્મથી લેપાવું ન જોઈએ, કર્મો એના હાવી ન બની જવા જોઈએ. એટલે કે અનાસક્તિ રાખીને, અનાસક્ત બનીને અને મનુષ્ય કર્મ કરવા જોઈએ, મનુષ્ય સુખનો ઉપભોગ કરવો જોઈએ. આજે શું થાય છે કે માણસ સુખનો ભોગ કરવામાં એટલો બધો ડૂબી જાય છે કે પોતાનું જે સાચું પોતાનો જે માર્ગ હોય છે એના પરથી એ ચલિત થઈ જાય છે. એ માર્ગ પર ટકી શકતો નથી વધારે પડતો જ્યારે એ સુખી હોય છે, જ્યારે એ ખુશ હોય છે ત્યારે. પરંતુ સુખનો ઉપભોગ કરવો જોઈએ પણ એ સુખમાં આસક્ત ન થવું જોઈએ, સુખ આપણા પર હાવી ન થવા જોઈએ. તો દિલીપમાં પણ એ જ ગુણો આપણને જોવા મળે છે. એક અસામાન્ય પુરુષ અને એક લોકોત્તર રાજવી તરીકે દિલીપનું કાલિદાસે અહીંયા વર્ણન કર્યું છે. એટલે કે આપણે અહીંયા દિલીપના 4 ગુણો જોયા: નિર્ભયતા, નિરોગીપણું, અનાસક્તિ અને નિર્લોભીપણું. એટલે આ 4 ગુણો રાજા દિલીપમાં આપણને જોવા મળે છે. આગળનો શ્લોક જોઈશું. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તો ત્યાગે શ્લાઘા વિપર્યય ગુણા ગુણાનુબંધિત્વાત તસ્ય સપ્રસવા ઇવ.
મિત્રો, અહીંયા દિલીપના દિલીપમાં ગુણો હતા, સાથે સાથે વિરોધી ગુણો પણ રહેલા હતા. એટલે કે જ્ઞાને મૌનમ, જ્ઞાની હતો, જ્ઞાન હતું એની પાસે, છતાં પણ એ મૌન રાખતો. ત્યાગે શક્તો ક્ષમા, એટલે કે શક્તિ હોવા છતાં એ ક્ષમા આપતો. અને ત્યાગે શ્લાઘા વિપર્યય, ત્યાગ કરવા છતાં એ આત્મપ્રશંસાથી દૂર રહેતો. ગુણાનુબંધિત્વાત સપ્રસવાહા ઇવ, તેના ગુણો છે એ ગુણોના જ સહચારી હોય, તેના સહોદર જેવા હતા. સપ્રસવા એટલે કે સહોદર જેવા હતા. અહીંયા દિલીપ રાજાના 3 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એક તો મૌન, બીજું છે ક્ષમા, અને ત્રીજું છે આત્મપ્રશંસાથી દૂર રહેવું. દિલીપ પાસે જ્ઞાન હતું, છતાં એ મૌન રહેતો. મિત્રો, જે વ્યક્તિ જ્ઞાની હોય એ ક્યારેય બીજાને બોલવા ન દે. એ પોતાના જ્ઞાનનો હંમેશા એમ કે લાભ, ફાયદો ઉઠાવતો હોય છે. પરંતુ અહીંયા દિલીપ જ્ઞાની હોવા છતાં મૌન રહેતા. શક્તિ હોવા છતાં ક્ષમા કરતો. જેની પાસે શક્તિ હોય, જે બળવાન હોય, તે હંમેશા પોતાનાથી નિર્બળને દબાવી દે, ડરાવી દે. પરંતુ દિલીપ પાસે શક્તિ હોવા છતાં એ સામેવાળાને ક્ષમા આપતો. મિત્રો, શક્તિશાળી ક્ષમા આપે એ એનો સૌથી મોટો ગુણ કહેવાય. તો દિલીપમાં પણ એ ગુણ હતા. અને ત્યાગે શ્લાઘા વિપર્યય, ત્યાગ કરતો હોવા છતાં શ્લાઘા એટલે કે આત્મપ્રશંસાથી એ દૂર રહેતો. ત્યાગ કરતો, પણ આજે જેમ કોઈ પણ માણસ દાન આપે અને પોતાના નામની તકતી બનાવડાવે, એટલે દાન આપીને બધાને કહે કે મેં આટલું દાન કર્યું, મેં આટલું દાન કર્યું. પરંતુ દાન આપવા છતાં મિત્રો, જે ગુપ્ત દાન હોય છે એને જ શ્રેષ્ઠ દાન કહેવાય છે. એટલે ત્યાગ કરવા છતાં, દાન આપવા છતાં એ ક્યારે એમ કે પોતાની આત્મપ્રશંસા કરવામાં માનતો ન હતો. એટલે આમ તેના જે ગુણો છે એ આ બધા વિરોધી ગુણો કહેવાય. જ્ઞાન અને મૌન, શક્તિ અને ક્ષમા, ત્યાગ અને આત્મપ્રશંસા, એ બધા વિરોધી ગુણો કહેવાય. પરંતુ આ બધા ગુણો દિલીપમાં હતા. એટલે એવું લાગે છે કે દિલીપ જન્મ્યો ત્યારે આ બધા ગુણો તેની સાથે જ જન્મ્યા હશે, કેમ કે વિરોધી ગુણો પરસ્પર સાથે રહી જ ના શકે. એટલે જ અહીંયા આ બધા ગુણોને જાણે દિલીપના સગા ભાઈ હોય તેમ તેનામાં એમ કે રહેલા હતા. એટલે અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા કવિ દિલીપના આ જે પરસ્પર વિરોધી ગુણો છે તો એનું સુંદર રીતે વર્ણન કરે છે. અંતિમ શ્લોક જોઈએ આપણે. અનાકૃષ્ટસ્ય વિષયૈર વિદ્યાનામ પારદર્શવન તસ્ય ધર્મરતેરાસીદ વૃદ્ધત્વમ જરસા વિના. વિષયૈઃ અનાકૃષ્ટસ્ય, વિષયોથી તે ક્યારે આકર્ષાયો ન હતો. વિષયો એટલે કે જે રસ છે, જે આપણે જેનો પણ ઉપભોગ કરીએ છીએ, તે દરેક વિષય, તો એ વિષયોથી અનાકૃષ્ટ એટલે કે તે ક્યારે આકર્ષાયો ન હતો. વિદ્યાનામ પારદર્શવનઃ, વિદ્યાઓમાં તે પારંગત બન્યો હતો. અને ધર્મરતેઃ તસ્ય, એ ધર્મમાં એની પ્રીતિ હતી. ધર્મરતેઃ, રતિ એટલે કે પ્રીતિ, ધર્મમાં એની પ્રીતિ હતી. તસ્ય જરસા વિના વૃદ્ધત્વમ આસીત. જરસા એટલે કે ઘડપણ, અને વૃદ્ધત્વ એટલે કે વૃદ્ધત્વ. તેને ઘડપણ આવ્યા વિના જ વૃદ્ધત્વ આવ્યું હતું. મિત્રો, આપણે જ્યારે માણસની ઉંમર વધે ત્યારે એને કહેતા હોઈએ કે તે માણસ ઘરડો થયો. ઉંમર વધે એટલે ઘરડો થયો, પરંતુ વૃદ્ધત્વ અને ઘડપણ એ બંને અલગ અલગ શબ્દો છે. વૃદ્ધત્વ એટલે જ્ઞાન અને બુદ્ધિથી અને અનુભવથી જે મોટો થયો છે તેને વૃદ્ધ માણસ કહી શકાય. અને ઘડપણ એટલે કે જે ઉંમરથી મોટો થયો છે. તો અહીંયા પણ એ જ કહે છે કે તેને ઘડપણ નહોતું આવ્યું, તે ઉંમરમાં એટલો મોટો નહોતો, પરંતુ તેને વૃદ્ધત્વ આવ્યું હતું. કયું વૃદ્ધત્વ? તો વિદ્યા વૃદ્ધત્વ એટલે કે તેની વિદ્યાથી તે પારંગત થયો હતો, વિદ્યાથી તે મહાન થયો હતો. વિષયોથી આકર્ષાયો ન હતો એટલે કે અનાકૃષ્ટત્વ તેનામાં હતું. અને ધર્મમાં તેની પ્રીતિ હતી.
એટલે તે ઉંમરમાં મોટો ન હતો, છતાં પણ તે વૃદ્ધ હતો, એટલે કે વધેલો હતો, બુદ્ધિથી વધેલો, સમૃદ્ધિથી વધેલો, દરેક રીતે તે વધેલો હતો, પણ છતાં તે ઘરડો ન હતો. એટલે દિલીપના જે અનાકૃષ્ટત્વ છે, વિદ્યાઓમાં પારંગતપણું છે, ધર્મમાં એની જે પ્રીતિ છે, તો એ બધા ગુણોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજે આપણે દિલીપના ગુણોનું ખૂબ જ સુંદર વર્ણન કે જે કાલિદાસે રઘુવંશના સર્ગ 1માં કર્યું છે, તેનો આજે આપણે અભ્યાસ કર્યો. અહીંયા સ્વાધ્યાય કાર્ય પણ આપવામાં આવેલું છે. તેના દ્વારા એ પ્રશ્નોના જવાબ શોધીને તમે તમારી પ્રગતિ જાતે ચકાસી શકો છો. અહીંયા આપણે આજે જે શ્લોકોનો અભ્યાસ કર્યો તેના ઉપરથી જ આ પ્રશ્નો અલગ કરવામાં આવ્યા છે. તો આના દ્વારા તમે તમારી પ્રગતિ જાતે ચકાસી શકો છો. અને જો આપને વધુ અભ્યાસ કરવો હોય રઘુવંશનો, તો આપ આ પ્રમાણેના અહીં આપેલા સંદર્ભ ગ્રંથોનો પણ અભ્યાસ કરી શકો છો. શ્લોકોનો અભ્યાસ કરતી વખતે જે મનુસ્મૃતિ છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, કાલિદાસના બીજા ગ્રંથો છે, તો એના જે આપણે સંદર્ભ ટાંક્યા છે, તો એના માટે પણ આપ આ પુસ્તકોનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે દિલીપ રાજાના જ ગુણોને આગળ વધારતા શ્લોક 24થી 30નો અભ્યાસ કરવાના છીએ. તો આજે હું એવું માનું છું કે આપને ખૂબ જ મજા આવી હશે, અને હવે પછીના લેક્ચરમાં વધુ આપણે અભ્યાસ દ્વારા આનંદ પ્રાપ્ત કરીએ એવી આશા સાથે આવજો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ